લખું એના પાછળનો અક્ષર પકડી તમારે આગળ શબ્દો લખવાના છે. હવે જરૂરી નથી કે નામ. હું અહીંયા એક શબ્દ લખું છું નામ, તો તમારે મ ઉપર એટલે મને કાનો માત્ર વગરનો મ છે તો એના ઉપર લખવું એવું નહીં. મ ઉપરથી કોઈ મા ઉપર, મી ઉપર, મો ઉપર પણ લખી શકે. ટૂંકમાં એક અક્ષર આવવો જોઈએ. ઓકે, તો હું અહીંયા લખું છું નામ. હવે એરો આગળ જાય છે. જો પછી અહીંયાથી અહીંયા જે અક્ષર શબ્દ પૂરો થશે એ પછી આપણે એના છેલ્લા મૂળાક્ષર પરથી અહીંથી ચાલુ કરવાનું છે. હું જોઉં છું કે તમે આ પૂરું કરી શકો છો કે નહીં. ચલો, મેં લખ્યું છે નામ. આગળ કોણ આવશે લખવા? જેને ઝડપથી બીજા ઊભા થઈ જાય એનો અક્ષર પૂરો થાય ને છેલ્લો, એટલે શું લખ્યું? મજા. સરસ, ચલો આગળ. વેરી ગુડ. સરસ, શું લખ્યું બેટા? જગ. વેરી ગુડ. આગળ આવી જાઓ. એ છેલ્લો અક્ષર જે હોય ફટાફટ ઊભા થજો વિચારીને, હો બેટા. શું લખ્યું? ગણપતિ. અરે વાહ, વેરી ગુડ. ગણપતિ લખ્યું. બહુ ગણપતિ બાપા બનાયા નહીં બધાએ આપણે. ચલો, શું લખ્યું બેટા? તપેલી. વેરી ગુડ. ચલો, લ ઉપરથી આવો બેટા ફટાફટ. બહુ સરસ બેટા. શું લખ્યું? લખોટી. લખોટી. વાહ, મને તો આવડે છે ને ભાઈ. અહીં બેટા ટચ અહીંયા છે છેલ્લો. હા. ઓ બાપા લે, આ છેલ્લો મૂળાક્ષર શું છે? આ છેલ્લો મૂળાક્ષર શું છે? ટ છે કે ડ છે? હા, તો તમે તો ડ લખ્યો. અરે વાહ, સમજો છો પણ લખો છો ઊંધું. શું લખ્યું બેટા? ટપાલી. ટપાલી. તો તમારા ડપાલી થાત ને, તે ડ લખ્યો તો ડપાલી થાત ને. બરોબર, આગળ ચલો. બહુ સરસ. શું લખ્યું બેટા? લસણ. વેરી ગુડ. હવે અણ ઉપરથી શબ્દ બનશે. ઓ ભાઈ, અણ ઉપરથી શબ્દ લખાશે તો શેના ઉપરથી લખશો? અરે વાહ, ન ઉપરથી. બહુ સરસ. શું લખ્યું બેટા? નગર. ઓકે, હવે ર ઉપર આવી જાઓ બેટા. નફીસાબેન આયા છે ભાઈ. હા, ઓ બાપા, તમે તો બે બે લખી કાઢ્યા. ઓહો હો. હવે બંને શબ્દો બોલો તો. રમત. તલવાર. તલવાર. વેરી ગુડ. ચલો આગળ. ર ઉપર ચલો. કોણ હતું હવે? ડ. હવે જો ર ઉપર. અરે આવો. સરસ. શું લખ્યું? રમકડામાં ભાઈ બહુ વિચારવું પડ્યું તમારે તો. ર ઉપર આગળ ર વાળા શબ્દો આવી ગયા એટલે. સરસ. અને ટ લખ્યો હોય તો ટમરું થાય ને. હે, હમણાં સારી રીતે ભૂલ કરી હતી. ટપાલી જગ્યાએ ડપાલી. ચલો ભાઈ, અંકુશભાઈ હવે છેલ્લો શબ્દ હું લખશો તમે? લો, રજા પાડી દીધી ભાઈ એમને તો. ક્લેપ કરો બધા.